બાપુ બાપુ હે મારી નાગેશ્વરી મામા એનો વખત ચાલશે ને ભાઈ દુનિયામાં તમે તો દેશો ને એનો માટે તમારું હાલતું છે ભાઈ જેવી રાઠોડ જેવી એવું હોય એ અમને રોમ બોલવું ભાઈ રોમને તમારી બધા તમારી માતા ઉપર મેલડી આવો ને મેલડી આવો રે રે વો મેલડી માવલા હનનો લે ટુરિયો પેલો છે ટુરિયો કે ડોગોડાયો રે રે મેલડી બોલો ને મેલડી બોલો ને નગર રે રે છોકરા નદીનો ઘાટ ગવડાયો મેલડી તમે ગવડાયો રે રે કાલી પૂનમને પાલી વેલી ગવડાયો આવજે આવજે મારું ક્રિયા પ્રભાતનું કોડું દેવ આવજો ને
મેલડી બેગડી વાર ડગલી મોડો આવજે મારી કોડીને મેલડી આવજે મારા મેલડીનો રોમ છે ભાઈ. રોમ વાળી મેલડીનો ભાઈ. કહેવાનું તો ઘણું બધું થઈ ગયું ભાઈ. વિશ્વાસ નહીં ભાઈ. એક તો પહેલો જે માણસને આટલું બધાને લાગવું પડે ભાઈ. બરાબર છે. જો ભાઈ દવાખાને જાઓ ને તમે તો ડૉક્ટરે એમ કે ફરી આવજો ભાઈ. સમજણ પડી ને શું કહેવા માગું છું. એટલે મારા માતાનું એવું કહેવું છે કે ભાઈ કોમ ના થતું હોય ને તો એવું નહીં વિચારવાનું કે મારી માતા કોમ નહીં કરતી. પણ ભાઈ મારી વાત એટલું એવું કહેવા માગું છું. તમારા ગુના 1000 હોય ભાઈ. પેલા વાત યાદ રાખજો. દુઃખ એવું હશે ને પણ એ દુઃખ ક્યારે પકડાશે? વારાફરતી સ્ટેપ બાય સ્ટેપ પકડાય ભાઈ. વાતને સમજણ પડે છે ને. આજ જોવડાવી એક બુવા જોડે બરોબર કે ભાઈ મારી વાત શું કહેવાય આજે આજ જોવડાવીને કદાચ કઈ ભાઈ 77 કઈ તો ચલો એનું કર્યું 2 દાડા સારું થઈ ગયું. ફરી પાછું હતું એવું થઈ ગયું બરોબર. એટલે આ એ રીતની સ્ટેપ બાય સ્ટેપ તમારા ગુના તમારા પૂરા થાય ને ત્યારે મેન દુઃખ પકડાય. એનું કારણ છે ભાઈ ગુના તો કર્યા જ હોય. ખબર પડી ને. ના ભાઈ જવાબ આપજો મારી વાત સાંભળતા હોય તો. ના સમજાવ પછી વાત હે મારી વાત સમજાવવા માંગુ છું તમને નહીં સમજ. એક માની એક પ્રેમ કથા સમજાવું ભાઈ કે માતા અને આપણું દેવ કેવી રીતે કામ કરતું હોય એમ. આટલું સમજણ પડ્યું. ખાલી ગુણી ખાલી બસ પણ તમને સમજણ ના પડે માતા ભાઈ. એટલે શીખોતરનું દુઃખ માટે પૂર્વજનું દુઃખ માટે આ બધું દુઃખ કારણ કે એમનું હોય છે એમનું દુઃખ. અને એ મળતું કદાચ છેલ્લે જાય છે ને તો તમારું તૈયાર ઝાટક દુઃખ કાઢી નાખે ને એ માતા કહેવાય વળ્યા. એટલે એક ભુવા ઉપર વિશ્વાસ રાખજો, એક માતા ઉપર વિશ્વાસ રાખજો. અહીં પેન કરશો નહીં. મારો કહેવાનો મતલબ આવો છે ભાઈ. એ નહીં કહેતા કહેવાનું નહીં. એક જ વસ્તુ કહે છે આજે કશું નહીં થતું એવો કોઈ મતલબ નહીં. એવું નહીં કહેતું મમ્મી થઈ જાય પણ જ્યારે થાય તમારા ઉપર વિશ્વાસ વિશ્વાસ છે વિશ્વાસ છે તો પારકી માતા શું ભાઈ બરોબર છે. કઈ જતી રહી જવાય નહીં એવી વાતો કોને
વસ્તી સમજે નહીં ભાઈ એટલે તો આ બધું દુઃખ ને આ બધું સમજ અણસમજ થાય છે ભાઈ માતા કોઈ બે દુબળી પાતળી જય શ્રી રામ કોઈની માતા ઘાસ ખાતી નહીં અને ભૂવો પણ ભૂવાની માતા પણ હાથું બતાવતી હોય ભાઈ પણ એક વિશ્વાસ રાખજો ગમે તે અને પોતાની માતા ઉપર તો ખાસ બરોબર છે હું મારું મેળવીનું કેવું છે ભાઈ પાસે એક જ પૂછીએ છે તો. આ માતા ઈશ્વરે તારા આટલું બધું કરીને બેઠા હોય ને. સાચી વાત છે તમારી. એટલે તો ખમો મોજાને લેર છે ભાઈ છે જ અમારે. પણ ભાઈ તમારે એકલાની વાત નહીં કરતી હા તમારે એકલાની વાત નહીં હું તો આ કેટલું સમાજ અહીં બેઠું છે ભાઈ દરેકને લાગુ પડે કોકને તો લાગુ પડી જાય ભાઈ હું હું મારા વાત કરવા માંગુ છું કરતો. ખાલી એકને કહેવાથી ભાઈ કોઈ મતલબ નહીં પણ બેઠું હોય અને કદાચ આટલી વાત જો પોતાની લાગીને સમજી જાય ને તો એનો બેડો પાર થઈ જાય ભાઈ એટલે હું આવું તારા હાથમાં જ મારી. જી. તારવા વાળી અમે છીએ ને મારવા વાળી અમે છીએ ભાઈ પણ માતા લે ભાઈ માં ગમે તેવું છોકરું હે ને ગમે તેવું પજવતું હોય ને તકલીફ મારે ને તોય એને ખોરામ તો માં જ લે ભાઈ એટલે સમજાય છે ને એ તો માં છે તો લે જ લે ખંચેરી ખોરે માં છે ને માં કેવાય માં ના તો પણ બાપુ 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 એ મોહણી ગાડાને ભલાડા ગોળાયો હમરિયા મારિયાનો મોહણી તપાનો અંકો ઉડાયો એનાને સમય તો બનેલો સમયની વિરાજન બનેલી મોહણી કહેવાય છે એટલા હમરિયા મારિયાને 52 ઘરવાળાએ મારી મારી અને હવે નાચની બહાર કર્યો અઢાડે કોનો લાજ કીધેલો હમણે ભાઈઓ બેઠો બેઠો ખેતરના સામે બેઠો બેઠો સાની વખડીના ઝાડ છે એક વખતે સાવર ને બીજી વખતે ભાદર વળે એવો બહુડો રહે એના હમણે ભાઈઓ કેવા મળ્યો તોજે મારા બાપની માતા તોજે મારા બાપની મોહણી આવે જાગૃત હોય તો મારી આવી વેરાના એના કેવું બને મોહણી મારે ઓળની બાળકી બની ગઈ હમરિયા બારિયાનો વહુડા એસેને જીરવા પડી દેવા પડી હમરિયા રોશોને ઇન્દ્ર દર્શને બરોબર તમારા બાપદેવ મોહણી જેવી માતા લખી હતું સવારનો સૂર્ય નારાયણ હોય જાય સૂર્ય નારાયણ જેની બોકુટીને કરે બરોબર બાવન ઘરવાળા કાઢી પછાડી નામ આલું ને તારી માતા મોહણી ખમી જાવ બાવળિયા મારો મોહણીનો રોમ છે ભાઈ મારો કોણ બોલું છે ભાઈ
રામ રામ ને રામ ભાઈ હું મારો મોહણી મેલડી ભાઈ પરંતુ મારા ગુનામાં આવો ને जिंदगी जाती थी परोने पूछना तुम्हारा बरोने जिंदगी जाती थी परोने पूछना तुम्हारा बरोने जिंदगी जाती थी परोने पूछना तुम्हारा बरोने मोर पिया जुआती रड़िया बनोरे दया सुजोने हरि बिना वारी कोने दया सुजोने हरि बिना वारी कोने हमें मोहनी थी रड़ियो बनारे ભાઈ દરેક ને ઘેર લાગુ પડવું ભાઈ કેવી રીતે લાગુ પડવું તમને સમજ નહીં પડે એટલે હારા માટે લાગુ પડશે બાપા મારા દરેક જગ્યાએ મારે મોહણીનો વાસ છે ભાઈ હું તો યાર પાડી તો ઉડે નહીં મેં દિલ્હી પાડી રૂમ જવાની મેલડી કદાચ મને કરવી તો એક નિવેદ ઘરની બહાર આગળ વર્યા તો મારું મોહણીનું કેવું છે ભાઈ દરેકને લાગે છે ભાઈ કહું છું મતલબ કહું નહીં આજ 5 ફૂલ મારા માફત મેળે હોય ને તો એક વસ્તુ કે બતાવીને જાઉં ને તો તમારું એ દુઃખ દૂર થઈ જાય ભાઈ વાતને સમજાય તો કહેજો ભાઈ નથી हो दबकारो थे मारा दिल नो रे दबकारो हो दबकारो थे मारा दिल नो रे दबकारो दबकारो थे मारा दिल नो रे दबकारो तने रे रोई दे માતા શું ભાઈ અમારી કરો અમાર થાય તારે માફ કરો અમારી બોલે તારે માફ કરો ગોળ
મારા તમારી માં માફ કરે, પારકુ દેવ કુદાળ માફી ના કરે ભાઈ. તો યાદ રાખજો. આવું મારી માતાનું કેવું છે. માફી માંગો તો તમારી માની માંગજો ગોળિયા. દુનિયાની તાકાત કોઈ નડવા નહીં આવે ગોળિયા. પાવર રાખો તો તમારી માનો રાખજો. દુનિયાની માતા તમને 2-5 દાડા, મહિનો, 2 મહિના, 5 વર્ષ સારું રાખશે ભાઈ. ની માતા તો તમારું જિંદગી ભાવ તારશે ને તો તમારી માતા તારશે ભાઈ. આવું મારું મહોણીનું કેવું છે ભાઈ. રોમ રોમ ને રોમ ભાઈ. મારા મહોણીનો રોમ છે ભાઈ. 2 શબ્દ મારા માટે ગાયા છે. પંચને રોમ છે ભાઈ, મહેમાનને રોમ છે ભાઈ. બોલજો ભાઈ, કઈ હોય તો મને તો દેખાતું તો એવું કહ્યું, પણ બધાનું બોલું તો ભાઈ મજા આવે એવું નહીં લાગતું મને. એટલે બોલતી નહીં. બરાબર છે. કાલ ઉઠીને કે ભાઈ ફલાણાની વાત આવું બોલીને ગઈ છે, વ્યાયામ કરવાની વાત નહીં કરતી. બરાબર છે. એ બધા રોમ છે ભાઈ. તું તો હરીની માતા છું ભાઈ. જય શ્રી રામ. કેવા જેવું બધું કહી દીધું છે. હું બીજું શું કહું? પણ એક વખત નમી જજો ભાઈ. તો માં છે ભાઈ, ખોરે લીધા વગર એને છૂટકો નહીં. સમજાય છે ને મારી વાત? ગુના તો ભાઈ કાળા માથાના મોની છે, બધાથી થવાના. માણસ તો બીજું બોલવાનો જ છે. દેવ કદાચ બીજું બોલશે નહીં ભાઈ. દેવ એક વખત વચન આપશે ને એનું મિથ્યા નહીં થાય. આજે નહીં, 5 વર્ષ પછી પર એ બનશે ને બનશે. એનો સમય નિર્ધારિત હોય છે. મારા રોમે બનાવેલો હોય ભાઈ. એટલે મારા રોમની રજા સિવાય કશું બનશે નહીં. આવું મારું માતાનું કેવું છે. એવી મારે માતાને, એટલે મારા વસ્તી લાડકી માતા શું થઈ. આવું લાડ તમે તમારી માતાને કરજો. બરાબર છે. કંઈક જાઓ ને, ભલે ગમે તે માતાએ જાઓ તો 10 રૂપિયાનો પ્રસાદ ચડાવો ને તો તમારી માં સારું 20 રૂપિયાનો પ્રસાદ લાવજો ગોળિયા. તમારી માતા કોઈ દાડો પાછી નહીં પડે અને રાજી રહેશે ભાઈ. બાપો રામ ભાઈ, રામ ભાઈ. રામ ભાઈ.